ઘટના છે તારીખ 20 સપ્ટેમ્બરની 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતો 25 વર્ષીય વૈભવ વનમાળીનો જન્મદિવસ હતો। એટલે તે પોતાના મિત્રો સાથે જન્મદિવસની પાર્ટી કરવા નીકળે છે અને એક રેસ્ટોરન્ટની અંદર કેક કટિંગ થાય છે। રાતના 12 વાગે બધા મિત્રો છૂટા પડે છે, પણ આ મિત્રમાં વૈભવની એક ગર્લફ્રેન્ડ હતી। બધા છૂટા પડ્યા પછી વૈભવ અને તેની ગર્લફ્રેન્ડ સ્કોડા કારમાં નીકળે છે અને અમદાવાદના તપોવન સર્કલથી તેઓ નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર આવે છે, કારણ કે બંને એકલામાં વાત કરવા માગતા હતા। રાતના 1 વાગી રહ્યો હતો ત્યારે આ બંને પોતાની કારમાં હતા ત્યારે એક અજાણ્યો હુમલાખોર ત્યાં પહોંચે છે। તેના હાથમાં ધારદાર ચાકુ હતું। તે બંનેને કારની બહાર કાઢે છે અને પછી લૂંટના ઈરાદે તેમની ઉપર હુમલો કરે છે, જેમાં વૈભવ વનમાળીનું મોત થાય છે। યુવતી ગંભીર રીતે ઘાયલ થાય છે। તેને અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવે છે, જ્યાં તેની ઉપર સર્જરી થાય છે। પોલીસની આબરૂના ચીથરા ઉડ્યા હતા, કારણ કે ગુજરાતના પાટનગર નજીક જ આ ઘટના ઘટી હતી। આ ઘટના અંગે અડાલજ પોલીસે હત્યા અને લૂંટનો ગુનો દાખલ કર્યો અને તપાસનો ધમધમાટ શરૂ થયો। અડાલજ પોલીસની સાથે ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ નર્મદા કેનાલ ઉપર આવે છે, કારણ કે ગાંધીનગરથી આદેશ છૂટ્યો હતો કોઈ પણ કિંમતે આરોપી પકડાવવો જોઈએ। હવે આ આખો જે નર્મદા કેનાલનો રસ્તો છે તે સુમસામ છે, રાતનું અંધારું છે અને ખાસ તકલીફ ત્યાં હતી કે ત્યાં સીસીટીવી કેમેરા નથી। તો કઈ રીતે આરોપીને શોધવો એ પોલીસ માટે બહુ અઘરું કામ હતું। ઘાસની ગંજીમાંથી એક સોય શોધવા જેટલું મુશ્કેલ કામ હતું।